ગુજરાત. નમસ્તે મિત્રો, જીસીઆરટી આયોજિત આનંદદાયી શનિવાર અને 10 બેગલેસ ડેના આજના ટેલિકોન્ફરન્સમાં સ્ટુડિયોમાં ઉપસ્થિત જીસીઆરટીના અધિક નિયામક શ્રી ડૉક્ટર A.K. પટેલ, જીસીઆરટીના રિસર્ચ એસોસિએટ શ્રી ડૉક્ટર રવેશીભાઈ, જીસીઆરટીમાં કન્ટેન્ટ કોઓર્ડિનેટર તરીકે કામ કરતા રીટ ટુ ટીચના શ્રી ડૉક્ટર હરેશભાઈ ચૌધરી, આપ સૌ જિલ્લામાં કાર્યક્રમ નિહાળી રહેલા બીઆરસી કોઓર્ડિનેટર્સ, સીઆરસી કોઓર્ડિનેટર્સ, યુઆરસી કોઓર્ડિનેટર્સ, દરેક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ આજની આ ટેલિકોન્ફરન્સમાં જીસીઆરટી અને શિક્ષણ વિભાગ વતી આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજની આ ટેલિકોન્ફરન્સ ખૂબ જ અગત્યની અને ઘણા સમયથી આપ લોકોની માગ હતી અને આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હતા, એવું જે આનંદદાયી શનિવાર અને 10 બેગલેસ ડે જેનો અમલવારી આપણે કાલથી કરવા જઈ રહ્યા છીએ, તો એના માર્ગદર્શન માટેનું આ ટેલિકોન્ફરન્સનું આયોજન છે. મિત્રો, સૌપ્રથમ તો આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન કે હમણાં જ આપણો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પૂર્ણ થયો. આ બધા જ શિક્ષક મિત્રોએ ખૂબ જ સુંદર કામગીરી કરી હતી. રાજ્ય કક્ષાએથી જે માનનીય મંત્રીશ્રી, માનનીય સચિવશ્રીઓ જે લોકો આવ્યા હતા, એમના ખૂબ જ સુંદર ફીડબેક છે એ રાજ્ય કક્ષાએ મિત્રો મળ્યા છે. મિત્રો, આપ સૌ જાણો છો એમ કે NEP 2020 અને NCF 2023 આવ્યું ત્યારથી આપણે એની અમલવારી માટે રાજ્ય સરકાર છે એ ધીમે ધીમે અલગ અલગ પ્રકારના પગલાં છે એ લઈ રહી છે. જેમ કે આપણે મિત્રો બાલવાટિકાની ગયા વર્ષથી જ આપણે મિત્રો શરૂઆત કરી છે. એવી જ રીતે મિત્રો ઇન્ડિયન નોલેજ સિસ્ટમની અમલવારી માટે આપણે ભગવદ્ ગીતાને પણ એઝ એ ટેક્સ્ટ બુક આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. એવી જ રીતે વૈદિક ગણિત છે એનો પણ મિત્રો આપણે સમાવેશ કર્યો છે. આ ઉપરાંત પણ ઘણી બધી નવી જે NEPમાં જે બતાવવામાં આવી છે, ખાસ કરીને નવી જે આપણી ભણાવવાની પદ્ધતિ છે, એટલે કે ઇનોવેટિવ પેડાગોજી છે, એની પણ મિત્રો આપણે અલગ અલગ પ્રકારે અમલવારી છે એ આપણે કરી રહ્યા છીએ. એવી જ રીતે 21st સેન્ચુરી સ્કિલની પણ વાત મૂકવામાં આવી છે. એના ઉપર પણ આપણા રાજ્યમાં આપ સૌ લોકોના સહયોગથી આપણે સુંદર કામ છે એ કરી રહ્યા છીએ. એના ઉપર આપણે ભાર મૂક્યો છે. ખાસ કરીને એમાં જે બતાવવામાં આવ્યું છે એ અનુભવ્યજન્ય જે શિક્ષણ છે એ છે, પ્રોજેક્ટ પદ્ધતિ છે, પ્રવૃત્તિલક્ષી શિક્ષણ છે, એને પણ આપણે એક કેન્દ્ર સ્થાને ધ્યાનમાં લીધું છે. એની અંતર્ગત આપણે આપણી તાલીમોમાં પણ આપણે ફેરફાર કરવા જઈ રહ્યા છીએ. આવતા વર્ષથી આપણા અભ્યાસક્રમમાં અને આપણા પાઠ્યપુસ્તકોમાં પણ એ રીતે આપણે બદલાવ કરવા છે મિત્રો જઈ રહ્યા છે. એવી જ રીતે અગત્યની બાબત છે એ યોગ છે, શારીરિક શિક્ષણ છે, રમતો છે. એટલે કે શારીરિક શિક્ષણ અને સુખાકારી એ વિષય ઉપર પણ NEP અને NCFમાં ખૂબ જ મોટો ભાર છે એ મૂકવામાં આવ્યો છે. આપણે એની અમલવારી તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. આપ લોકોને ખ્યાલ છે અને આપનો પણ જે પ્રશ્ન છે કે અત્યારે જે કંઈ મીડિયાનું આક્રમણ છે, એનું જે કંઈ ડેવલપમેન્ટ થયું છે, મોબાઈલનો અને ટેકનોલોજીનો જે વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરે છે, એનાથી આપણે બધા અનુભવીએ છીએ કે જે આપણા વિદ્યાર્થી છે એનો કોન્સન્ટ્રેટ પાવર છે એ હવે ધીમે ધીમે ઘટતો જાય છે. એને આપણે કંઈક એવું અલગ આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી આપણા શિક્ષણમાં આપની અધ્યાપન પ્રક્રિયામાં એક સારી રીતે જોડાય અને આપ લોકોની જે કામગીરી છે એમાં આપને સરળતા ઊભી થાય. એવી જ રીતે મિત્રો મેદસ્વીતા મુક્ત ભારત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત એનું માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી દ્વારા એ સૂચન થયું હતું અને આપણા અલગ અલગ વિભાગોમાં અને આપણા ખાસ કરીને આપણી શિક્ષણ વિભાગમાં પણ આપણે એ તરફ આગળ જઈ રહ્યા છીએ. આપણી શાળાઓમાં અને આપણા બાળકોમાં પણ આ બાબત થાય એ પણ આપણે ધીમે ધીમે એના તરફ પણ મિત્રો આગળ આપણે વધતા જઈએ છીએ. આપણા માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ તેમજ આપણા માનનીય રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી માનનીય શ્રી પ્રફુલ્લ પાનસરિયા સાહેબ તેમજ આપણા માનનીય અગ્રસચિવ શ્રી મુકેશ કુમાર સાહેબ દ્વારા આપણને ખૂબ જ સુંદર સહયોગ મળ્યો છે અને એક નવી જ જે બાબત છે
જે આમ તો 10 બેગલેસ ડેની અમલવારી તો આપણે મિત્રો ઘણા ટાઈમથી આ કરીએ છીએ અને અલગ અલગ પ્રકારની એમાં આપણે પ્રવૃત્તિ પણ કરીએ છીએ. ખાસ કરીને પ્રી વોકેશનલ સાથે એને જોડવાનો આપણે પ્રયત્ન કર્યો છે અને અલગ અલગ પ્રકારની એક્ટિવિટી થાય છે. સમગ્ર શિક્ષા દ્વારા એની પૂરતી ગાઈડલાઈન પણ આપવામાં આવી છે. એમાં પણ કામગીરી છે એ થઈ રહી છે, એમાં પણ કામ ચાલી રહ્યું છે. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો કે આપણો જે શનિવાર છે અને આ સત્રમાં આપણા 8 શનિવાર જે છે એને આપણે આનંદદાયી શનિવાર તરીકે ઉજવણી કરીશું અને 4 શનિવાર છે અને આપણે બેગલેસ ડે એટલે કે પ્રી વોકેશનલની પ્રવૃત્તિ આપણે એમાં કામગીરી કરીશું. ખાસ કરીને આપણી જે બાલસભા છે, યોગ છે, પ્રાર્થના, સૂર્ય નમસ્કાર, આપણી રમતો છે, શૈક્ષણિક રમતો છે, આપણી પ્રોજેક્ટ પદ્ધતિ છે, એની બાબતો છે, ચિત્ર છે, કલા છે, સંગીત છે, આ બધી જ બાબતોનો સમન્વય કરીને આપણે કેવા કેવા પ્રકારની એક્ટિવિટી કરી શકાય એનું આપણે આગળ છે એ પ્રેઝન્ટેશન જોશું. આપ લોકોને આપનો જે પ્રશ્ન છે, ખાસ કરીને કે આ અંતર્ગત મોડ્યુલ પણ આપણે GCRT દ્વારા તૈયાર કરવામાં આવશે એટલે ડિટેલ પણ આપને ગાઈડલાઇન્સ મળશે. પ્લસ આપણે શાળા દીઠ એક શિક્ષકને આપણે આ અંગેની તાલીમ પણ આપવાના છીએ કે જેથી વધુ સારી રીતે આ કામગીરી થઈ શકે. એવી જ રીતે મિત્રો જે 10 બેગલેસ ડે છે એના અંતર્ગત એટલે કે પ્રી વોકેશનલની જે પ્રવૃત્તિ કરવાની છે એનું પણ આપણે મોડ્યુલ ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. તેમજ શાળા દીઠ એક શિક્ષકને આપણે એ પણ તાલીમ આપીશું જેથી આ કામગીરી ખૂબ જ સુંદર અને સારી રીતે થઈ શકે. મિત્રો આ વિષય નવો છે પણ આપ લોકો અલગ અલગ રીતે તો એને કામગીરી ઓલરેડી કરો છો. જેમ કે અઠવાડિયામાં 2 આપણા રમતગમતના આપણા પીરિયડ હોય છે, આપણું ચિત્ર અને કલાનો આપનો પીરિયડ હોય છે અને અલગ અલગ પ્રોજેક્ટ છે, શૈક્ષણિક પ્રવૃત્તિ છે, તો આપ કરાવો જ છો. પણ આપણે એક સુગ્રથમાં એક ખૂબ જ સારા સુંદર હેતુથી અને એક આપણો જે શનિવારનો આપણો જે અડધો દિવસ હોય છે એમાં બધી જ પ્રકારની પ્રવૃત્તિને આપણે મિત્રો વણી લેશું તો મને એમ છે કે ખૂબ જ સુંદર છે આપણને આના રિઝલ્ટ છે એ મિત્રો મળશે. અને ખાસ એક વાત મારે આપને કહેવાની છે કે આપણે જે એકમ કસોટી લેતા હતા એને અત્યારે આપણે દૂર કરીને આ કામગીરી કરીએ છીએ કે એવો કોઈ પણ પ્રકારનો મેસેજ છે નહીં. એટલે એવું કોઈ પણ પ્રકારનું આપ કન્ફ્યુઝનમાં ના રહેશો. એકમ કસોટી માટે ઓલરેડી સરકારશ્રીએ એક કમિટીની રચના કરી છે. એ કમિટી ખૂબ જ સુંદર અભ્યાસ છે એ કરી રહ્યા છે. અભ્યાસના આધારે એ આપણને 360 ડિગ્રી મૂલ્યાંકન માટેનું આખી મૂલ્યાંકન પ્રણાલી આપણને આપવાના છે અને એ પ્રણાલીની સાથે સાથે આપણે પછી આમાં કઈ રીતે આગળ વધવું એ જ્યારે પણ એનો રિપોર્ટ થશે ને આપણે કાર્યવાહી કરવાની થશે ત્યારે થશે. એટલે આપણે એકમ કસોટી રદ કરી છે અને આ કામ કરવાના છે એવો કોઈ મેસેજ મિત્રો છે નહીં. આપને પણ એ કોઈ જગ્યાએ મેસેજ ન આપવા માટે હું વિનંતી કરું છું જેથી કોઈ એવું કન્ફ્યુઝન પણ ઊભું ન થાય. અને બીજું આપણે ખૂબ જ સારા હેતુસર આનંદદાયી શનિવારની જે આપણને અત્યારે ખૂબ જ મિત્રો જરૂરિયાત લાગે છે. અત્યારે આપના બાળકો આપ પણ અનુભવતા હશો કે અમે પણ શાળાની જ્યારે મુલાકાતે જઈએ છીએ સામે જે વિદ્યાર્થીઓ આપણી સમક્ષ હોય છે એક પ્રકારની કોઈ એમનું શાંતિનું જે પેલું હોય ને એ આપણને જોવા મળે છે. એટલે એનું કોઈ રિફ્લેક્શન છે, કોઈ બાબતમાં એનો આપણને જે રિસ્પોન્સ મળવો જોઈએ એ પણ થોડુંક આપણને એમાં કંઈ ને કંઈ આપણને એવું લાગે કે વિદ્યાર્થીઓ કંઈક અંશે કંઈક થોડા એ મૂંઝાઈ રહ્યા છે. તો આપણે એને એક સારું એક વાતાવરણ પૂરું પાડવાનું આપણે બધાએ સાથે રહીને પ્રયત્ન કરવાનો છે. બીજું કે આ એક સામૂહિક પ્રવૃત્તિ છે એટલે આપણા આચાર્ય છે અને બધા જ શિક્ષક મિત્રોએ આ કામમાં સાથે જોડાવાનું છે. એટલે આ કોઈ એક જ વિષયનું કે એક જ શિક્ષકે કદાચ કામ કરતા હોય તો એનું આ કામ છે એવું નથી મિત્રો. આખી શાળાનું સંયુક્ત રીતે બધા જ શિક્ષક મિત્રોએ સંયુક્ત રીતે આ કામગીરી કરવાની છે. એટલે આચાર્યશ્રીએ જે કંઈ પ્રવૃત્તિઓનું પ્લાનિંગ કરે તો એ દરેક શિક્ષકને આમાં કોઈને કોઈ જવાબદારી આપીને દરેકને સાંકળવાના છે આમાં. તો જ આપણો જે હેતુ છે એ હેતુ આમાં આપણને બર આવશે. એટલે એ પણ ખાસ ધ્યાન રાખવા માટે હું આપને મિત્રો વિનંતી કરું છું. વિષય મિત્રો નવો છે અને આપણે ઘણી મહેનત કરીને આપણે આ એક કામ કરવા મિત્રો જઈ રહ્યા છીએ તો આપણે બધા જ એને ખૂબ જ સારી રીતે પોઝિટિવ લઈએ, પૂરી નિષ્ઠાથી એમાં આપણે ઇન્વોલ્વ થઈએ અને જે હેતુસર આ કાર્યક્રમ મૂકવામાં આવ્યો છે એને પૂરેપૂરા આપણને પરિણામો મળે એ આપની પાસે મિત્રો અપેક્ષા છે.
આગળના ક્રમે હવે હું ડૉક્ટર હરેશભાઈ ચૌધરીને વિનંતી કરીશ કે આપને પ્રેઝન્ટેશન કરશે અને ડિટેલ દરેક એક બાબતો છે એ આપને મિત્રો સમજાવશે. શ્રી હરેશભાઈ. આભાર સાહેબ. સૌને નમસ્કાર. મિત્રો, સાહેબે કહ્યું તેમ બે મુદ્દા છે: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું. આ બંનેમાં આનંદદાયી શનિવાર અને 10 બેગલેસ ડેની વાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ આપણને જે કહ્યું છે, NCF 2023, હું જ્યારે NCF કહું છું ત્યારે રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું છે. એમણે આપણને જે કહ્યું છે કે ભારતનો નાગરિક કેવો હશે, એવા કયા ઇનપુટ્સ આપીશું તો એ નાગરિક એવો થશે, એને માટે આપણને જે માર્ગદર્શન મળ્યું છે કે નાગરિકનું ઘડતર આવું કરવાનું છે. એમાં આ બંને કાર્યક્રમો, આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ અને 10 બેગલેસ ડેની પ્રવૃત્તિઓ, આ આપણને ખૂબ મદદરૂપ થવાની છે. અહીંયા આપ સ્લાઇડમાં જોઈ શકશો કે નાગરિક માટે જે અપેક્ષાઓ છે એ ભારતની લોકશાહીયુક્ત વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી શકે તેવો નાગરિક જો તૈયાર કરવો હોય તો શાળા કક્ષાએ આપણે વિદ્યાર્થીઓમાં જે કૌશલ્યો વિકસાવવા છે એ કયા કયા છે? મુખ્યત્વે તો એક છે વિશ્લેષણાત્મક, આપણે જેને વિવેચનાત્મક કહીએ છીએ કે ક્રિટિકલ થિંકિંગ કહીએ છીએ. બીજું વર્ણનાત્મક અને અભિવ્યક્તિની ક્ષમતાઓ. વર્ણનાત્મક એટલે એવું કે એ પોતાની કોઈક રજૂઆત વિદ્યાર્થી કરતા હોય તો એ સારી રીતે કહી શકવા જોઈએ, પોતાની અભિવ્યક્તિ અસરકારક હોય. બીજું છે કે આવનારા પડકારો, અને બીજી એ પડકારો આવે છે તેમ તક પણ આવે છે, એને માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા. મિત્રો, પડકારો એટલા માટે કે આપણે પણ અત્યારે એવું જો વિચારીએ કે આપણે ભણતા હતા ત્યારે એવા કેટલાક વ્યવસાય અંગે આપણે વિચાર્યું પણ નહોતું, એવા ઘણા બધા વ્યવસાય અત્યારે છે. આપણે ભણતા હતા ત્યારે એવા કેટલાક વ્યવસાય હતા જેનું હવે બહુ ઝાઝું અસ્તિત્વ નથી. દાખલા તરીકે STD-PCOની દુકાન, હવે એ દરેક શહેરોમાં, નાના કે મોટા ગામડાઓમાં એ હતી, હવે એ રહી નહીં, તો એ પડકાર છે એમને માટે. એવી જ રીતે જે અંગે આપણે કદી વિચાર્યું નથી એવા કેટલાક વ્યવસાયો આવી ગયા છે. એ વ્યવસાયોમાં જોઈએ દાખલા તરીકે સોફ્ટવેર ડેવલપર, અથવા તો યુટ્યુબ ઉપર કે એવી કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર પોતાની ચેનલ ચલાવવી એક નવો વ્યવસાય છે. ખોરાક માટેની ચેન, સ્વિગી, ઝોમેટો વગેરે જે ચેઇન છે, એ વ્યવસાય અંગે આપણે વિચાર્યું જ નહોતું. તો આવા પ્રકારના વ્યવસાયો જે અંગે આપણને અત્યારે છે કે આ વ્યવસાયો છે ને ભવિષ્યમાં ચાલશે, પણ ખરેખર ખબર નથી કે આ બધા વ્યવસાયો જે તે વખતે હશે. આ બાળકો જ્યારે કમાવાની ઉંમરના થયા હશે ત્યારે આવા વ્યવસાયો હશે, તો એમને શું શીખવવું? તો એમને માટે કેટલાક કૌશલ્યો શીખવવા. અને એ કૌશલ્યો એવા છે કે જેમાં એના ક્રિટિકલ થિંકિંગ કરતાં ફાવતું હોય, અભિવ્યક્તિ બરાબર આવડતી હોય, અને આવેલા નવા પડકારને એ ઝીલી શકે, સંઘર્ષમાં એ ટકી શકે, અને કોઈક તક આવતી હોય તો તક એ ઝડપી શકે. તો આવા પ્રકારનું શિક્ષણ આપવા માટે આપણને વર્ગખંડનું જે વિષય વસ્તુ છે એ બહુ ઓછું મદદરૂપ થાય છે. આપ જોઈ શકો છો કે આપણને NCFમાં વિષય માળખું પણ આપ્યું છે કે 3 ભાષાઓ ભણવાની છે, 3 શાસ્ત્રો છે, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. એ ઉપરાંત છે જેની ઉપર વધારે ભાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને NCF આ બંનેમાં જે આપવામાં આવ્યું છે તે છે કલા શિક્ષણ. સાહેબે કહ્યું તેમ શારીરિક શિક્ષણ અને સુખાકારી, જેને આપણે સાદી ભાષામાં સુખાકારીને વેલબિંગ કહીએ છીએ, અને વ્યાવસાયિક શિક્ષણ. આપણી શાળા કક્ષાએ, પ્રાથમિક કક્ષાએ પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ. પણ આ વિષયો વિદ્યાર્થીઓએ તૈયાર, એટલે ટૂંકમાં આ વિષયો મારફતે પેલા જે આગલી સ્લાઇડમાં જોયા તે કૌશલ્યો કેળવવાના છે. અને એને માટે આપણને આપણું જે 10 બેગલેસ ડેની પ્રવૃત્તિઓનું માળખું છે, આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓનું જે માળખું છે, એ આપણને ખૂબ મદદરૂપ થવાનું છે. કેવી રીતે મદદરૂપ થવાનું છે?
તો શારીરિક શિક્ષણ અને સુખાકારીનો ઉદ્દેશ જે લખાયો છે કે એ શું કામ આપવાનું છે, માત્ર રમતો રમાડવાની છે એમ નહીં, રમતો પ્રત્યે વિદ્યાર્થીને રસ પડે અને શારીરિક કહેવાય એવી પ્રવૃત્તિઓ, શારીરિક સજ્જતા વધારતી હોય એવી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓનો રસ વધે, એને માટે શાલેય શિક્ષણ તંત્રએ પ્રયાસ કરવાનો છે. બીજું કે એ રમતમાં કુશળ થાય એ એક મુદ્દો છે. આપણે સામાન્ય રીતે જ્યારે રમતો વગેરે રમાડતા હોઈએ છીએ ત્યારે આપણને એમ જ હોય છે કે આપણે કબડ્ડી રમાડીએ છીએ, ક્રિકેટ રમાડીએ છીએ, વોલીબોલ રમાડીએ છીએ. એ ઉપરાંત રમત એને જે તક આપે છે એ છે એ સંઘર્ષો બાદ પણ ફરીથી ઊભા થવાની ક્ષમતા. આપણી પરીક્ષાઓમાં એવું ભાગ્યે જ આવે છે. એના એ કન્ટેન્ટમાં એટલે માનો કે 6ઠ્ઠામાં ભણતો હોય, એમાં એને ઓછા ગુણ આવે, પછી 7મામાં કંઈ 6ઠ્ઠાના વિજ્ઞાનનું કન્ટેન્ટ બહુ આવતું હોય અને આપણે ચકાસતા હોય તો એ તક બહુ ઓછી છે. હોય તો પણ ઘણા લાંબા સમયને અંતે છે. સંઘર્ષ આવ્યો તો એપ્રિલમાં અને પછી બીજા છેક પછીના જુલાઈમાં એ ફરીથી શીખવાનું ઉપચારાત્મક કાર્ય થતું હોય છે. એને બદલે રમતોમાં એને સંઘર્ષ પછી તરત ઊભા થવાની, માનો કે એ સાંઘિક રમત ન રમતો હોય, વ્યક્તિગત રમત રમતો હોય તો તરત એ 1 મીટર કૂદી શકે છે. એને એ ખબર પડે કે ઓકે આ 1 મીટર બરાબર નથી, મારો આગળનો જે સ્કોર છે એ 1.10 મીટરનો છે, તો એ તરત પાછો એમાં ફરીથી ટ્રાય કરે કે આ મારી કેપેસિટી તો આટલી છે. એવી જ રીતે ઊંચી કૂદમાં ક્યાંક અડી ગયો હોય, પેલી લાકડી છે એને અડી ગયો તો એ વખતે નિષ્ફળતા છે, પણ તરત જ એને એ સુધારવાની તક મળે છે. એટલે આવા જે સંઘર્ષો છે એ બહુ સાહજિક રીતે એને મજા પડે તેવી રીતે રમતોમાં મળી જાય છે. એટલે આવા સંઘર્ષો અને સંઘર્ષોમાંથી એ બાળકો ઊભા પણ થાય છે. જો આવી તક એમને વારંવાર મળે, ને રમતોમાં તો એ આઉટ થઈ જાય ત્યારે એક સંઘર્ષ જ છે, ફરીથી કેમ આઉટ ના, કેવી રીતે રમવું તો આઉટ ન થવું વગેરે, એ એને પડકારો ઝીલતા અને સંઘર્ષમાંથી બહાર આવતા, સંઘર્ષનો સામનો કરતા શીખવે છે. અને એ છે નાગરિકતાનું ઘડતર. આપણને જે નાગરિકો જોઈએ છે તે આવા જોઈએ છે કે જે આવેલા પડકારોનો એ સારી રીતે સામનો કરી શકે, અને એટલા માટે આ પ્રવૃત્તિઓ ઉપયોગી છે. બીજું એટલે આપણે જ્યારે પણ રમત રમાડીએ ત્યારે આપણા મનમાં ખાલી એને ઊંચી કૂદ કે લાંબી કૂદ નથી શીખવતા, આપણે એને જીવન જીવતા શીખવીએ છીએ. આપણે એને સંઘર્ષોમાંથી ઊભા થવાની ક્ષમતા કેળવીએ છીએ. એવી જ રીતે સહાનુભૂતિ અને સહકાર, એ જે માનવીય કૌશલ્યો છે એની તક પણ આપણા શારીરિક શિક્ષણમાં કે આપણી રમતોમાં ખૂબ બધી હોય છે. દાખલા તરીકે રમત દરમિયાન કોઈકને વાગ્યું તો તરત જ એની ટીમનો એક બીજો ખેલાડી છે એને કવરઅપ કરી લે છે. ટીમવર્ક આપણે જેને કહીએ, આપણે સામાન્ય રીતે આપણા વર્ગખંડોનો અનુભવ છે કે જે વર્ગમાં આપણે જૂથ કાર્ય આપ્યું હોય, 5-5 બાળકોના જૂથ બનાવ્યા હોય તો દરેક જૂથમાં 2-3 બાળકો જ વધારે સક્રિય હોય, જેને આપણે સામાન્ય રીતે હોશિયાર તરીકે ઓળખતા હોઈએ છીએ. રમત એવી વસ્તુ છે કે એમાં ટીમવર્ક અનિવાર્ય છે. એમાં આખી ટીમે જ રમવું પડે, દરેક પોતાની ક્ષમતા મુજબ એમાં કોન્ટ્રીબ્યુટ કરે છે અને ત્યારે એક ટીમ તરીકે એ લોકો રમી શકે છે. એટલે આ સહકાર છે અને બીજા માટેની સહાનુભૂતિ છે. એ તક પણ શારીરિક શિક્ષણ અને સુખાકારી અંતર્ગત, એટલે કે ખાસ કરીને રમતો દ્વારા આપણે બાળકોમાં વિકસાવી શકીએ છીએ. અને એટલા માટે આપણે રમતો રમાડવાની છે. એટલે રમત રમાડીએ ત્યારે આપણને એવી જાગૃતિ હોય, આપણે એટલા જાગૃત હોય કે હા, આ બધા કૌશલ્યો પણ આ બાળકને આપણે શીખવવાના છે. યોગની વાત સાહેબે કરી. આપણે ત્યાં લગભગ છેલ્લા 2-2.5 દાયકાથી આપણી શાળાઓમાં યોગ થાય છે. એ યોગ અંતર્ગત આપણે જે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને ધ્યાન, આ જે મુખ્ય 5 વસ્તુઓ છે, એમાં કેટલીક વસ્તુ આપણને શૈક્ષણિક રીતે સીધી મદદ કરવાની છે. એ યોગમાં શાંતિથી બેસે છે કેટલોક સમય, એ એને સ્ટેમિના આપે છે. એ પછી જ્યારે હોમવર્ક કરવા બેસશે અથવા તો પરીક્ષામાં એને 2 કલાક કે 3 કલાક સતત લખવાનું છે, એ તાકાત એની ક્યાંથી આવવાની છે, એ સ્ટેમિના ક્યાંથી આવવાનો છે? તો એનું શરીર આવી રીતે લવચિક થયું હોય, એનામાં આવા પ્રકારની નો સ્ટેમિના ઊભો થયો હોય તો એને કામ લાગે. સાહેબે કહ્યું તેમ પ્રાણાયામ વગેરે દ્વારા એ વિદ્યાર્થીની જે એકાગ્રતા છે એ વધે છે. ધ્યાન કરવાથી એની એકાગ્રતા વધે છે અને એ એકાગ્રતા
ખાલી એ કરે છે ધ્યાન એટલા પૂરતી જ નથી વધતી. એ પછી એ ધ્યાનને કારણે એવી રીતે ટેવાય છે કે એ જે વસ્તુ માં પોતે એકાગ્ર થવા ઈચ્છે ત્યાં એકાગ્ર થઈ શકે છે. આપણે ત્યાં શાળાઓમાં શનિવારે સામાન્ય રીતે આપણે માસ ડ્રીલ વગેરે કરાવતા હોય છે, સમૂહ કવાયત કે રમતો. શનિવારે સામાન્ય રીતે આપણે આવું કરાવતા હોય કે વ્યાયામના તાસમાં એ કઈ કરાવવાના છે એની વાત આપણે આગળ કરી કે સમૂહ કવાયત છે કે આવી રમતો છે. એનાથી શું થાય છે? તો એક તો છે શારીરિક કૌશલ્ય. રમતો રમે છે કે સમૂહ કવાયત કરે છે ત્યારે એનામાં શારીરિક કૌશલ્ય તો વિકસે છે, એ ઉપરાંત એનામાં ત્વરિત નિર્ણય શક્તિ એ વિકસે છે, જેની નાગરિકના ઘડતરમાં જરૂર છે. કે એ તરત ઇમિડિયેટલી કેટલાક નિર્ણયો લઈ શકે. એના પોતાના વ્યક્તિગત જીવનના નિર્ણયો જે પેન્ડિંગ રાખે છે, જે મુલતવી રાખે છે, જરૂર હોય ત્યારે લઈ શકતો નથી, કારણ કે એવી તક એને શાલેય જીવનમાં બહુ ઓછી મળે છે. રમત એવી વસ્તુ છે કે ત્યાં એણે ત્વરિત નિર્ણય લેવાનો છે. સમૂહ કવાયતમાં પણ જે ત્વરિતતાનો ગુણ છે એ સામૂહિક રીતે બહુ સરસ રીતે વર્ણાયેલો છે. આપણે ત્યાં સમૂહ કવાયતમાં આપણે બધા જે દાવ કરાવીએ છીએ એમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવા ઓર્ડર ત્યાંથી જે કવાયત કરાવતા હોય તે આપે. એ ઓર્ડરને અનુરૂપ તરત જ એક વર્તન કરવાનું છે એની સાથે જ, અને એની રિધમમાં કરવાનું છે. માનો કે એ સ્પીડ વધી જાય 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7 એવી રીતે પાછું વળીને, તો એ જ દાવ ફરીથી એણે કરવાનો છે અને એટલી જ ત્વરિતતાથી કરવાનો છે. આ બહુ મોટી વસ્તુ છે. પોતે જે સાંભળે છે ત્વરિત રીતે એના ઉપર અમલ કરવાનો છે, એટલે કે ક્રિયા કરવાની છે. આ વસ્તુ એને સમૂહ કવાયતથી, બહુ પ્રારંભિક સ્તરે પણ સમૂહ કવાયતથી આ વસ્તુઓ બાળકમાં કેળવાય છે. એનામાં શક્તિ વધે. રમતો રમે, યોગ કરે કે સમૂહ કવાયત કરે તો શક્તિ તો વધે, એની ઝડપ વધે. એના પોતાના વ્યક્તિગત જીવનમાં જે હમણાં સાહેબે ઉલ્લેખ થોડોક કર્યો, માનસિક અને શારીરિક ઢીલાપણાનો, અથવા તો આપણે જેને આળસ કે એવી શિથિલતા કહીએ, એવી ન રહે. એ સતત સ્ફૂર્તિમાં રહે. એક એનામાં શરીરની એક તો છે સ્ટેમિના, કે એ આમ ટકી રહે, અને બીજું છે એ નમનીયતા, અથવા તો આપણે જેને સામાન્ય ભાષામાં ફ્લેક્સિબિલિટી કે લવચિકતા કહીએ છીએ. શરીરને જે રીતે વાળવું હોય તે રીતે વાળી શકે. પોતાના શરીર પાસેથી પોતાને જરૂરી એટલું કામ તો એ કરાવી શકે. ક્યારેક આપણે મોટી ઉંમરના વિદ્યાર્થીઓમાં પણ એવું સાંભળતા હોઈએ છીએ કે એ સામાન્ય કામકાજ કરવાનું હોય, સામાન્ય હાથ પગ હલાવવાના આવતા હોય તો પણ એને હાથ દુખે, ક્યારેક પીઠ દુખે. કંઈક સળંગ બેસી રહેવાનું અડધો કલાક પોણો કલાક માટે આવે તો પણ એને પીઠનો દુખાવો થાય, કારણ કે એના શરીરમાં નમનીયતા કેળવાઈ નથી. એના સ્નાયુઓ જ્યારે મોટા થતા હતા શાલેય જીવન દરમિયાન, એના સ્નાયુ વિકાસ માટેના આ બધા રચનાત્મક વર્ષો છે, ફોર્મેટિવ યર્સ જેને કહીએ, કે એ વખતે એના સ્નાયુઓ મોટા થાય છે. વિદ્યાર્થીની અમુક ઉંમર પછી એની શારીરિક વૃદ્ધિ બહુ થવાની નથી. એનું શરીર જેવડું થઈ ગયું થઈ ગયું, હવે બહુ વૃદ્ધિ થવાની નથી. આપણી શાળામાં જે નાનકડો વિદ્યાર્થી આવે છે અને આપણી શાળામાંથી 8 વર્ષ પછી જાય છે, એ દરમિયાનમાં ઘણી બધી શારીરિક વૃદ્ધિ એની થાય છે. એની શારીરિક વૃદ્ધિ, એની સ્નાયુ વૃદ્ધિ સાથે એ ખાલી વૃદ્ધિ થાય છે, એનો વિકાસ તો જ થાય જો આપણે એને આવું શારીરિક શિક્ષણ અંતર્ગત કે સમૂહ કવાયત અંતર્ગત કે રમતો અંતર્ગત આવી તક આપીએ. એનામાં ચપળતા આવે. રમત રમતો હોય ત્યારે સામાન્ય રીતે વર્ગમાં બેધ્યાન રહી શકે છે વિદ્યાર્થી. આપણે ગમે તેટલું સારી રીતે ભણાવતા હોય, વાર્તા કહેતા હોય, કશું ગીત ગાતા હોય, તો પણ કોઈક વિદ્યાર્થીઓ બેધ્યાન હોય એવું બને. રમતમાં લગભગ વિદ્યાર્થી બેધ્યાન ન હોય. એટલે આ જે સજાગતા છે એ સતત એને આવી રમતો દ્વારા મળે છે. નિડરતા આવે છે. નિડરતા એટલા માટે આવે છે કે વર્ગખંડમાં આપણે કંઈક પ્રવૃત્તિ કરાવી હોય, કંઈક લખવા આપ્યું હોય અને કંઈક ભૂલ પડે તો કોઈકે કહ્યું કે એના મિત્રે કહ્યું કે આ તારી ભૂલ છે ને, સ્વીકાર લીધું, ભાઈ ઓકે. રમતમાં તમે જોજો કે એ રમત રમતી વખતે પોતાની કોઈક ભૂલ છે અને કોઈક મિત્ર કે એના શિક્ષક જોઈએ ને કે રેફરી એને એમ કહે છે કે તારી આ તે ભૂલ કરી, તો એટલીસ્ટ એક વખત તો એ એવું કહેશે જ
કે ના પણ આવું આટલા માટે થયું, એનું જસ્ટિફિકેશન આપે છે કે આ ભૂલ આટલા માટે થઈ. એવું સામાન્ય રીતે સાક્ષરી વિષયોમાં બાળક પાસે આવી અપેક્ષાઓ હોતી નથી અને આવું કરતા પણ નથી. પોતાના શિક્ષકને, પોતાના રેફરીને આવી રીતે પોતાની વાત રજૂ કરવાની નિડરતા પણ આ રમતો અને શારીરિક શિક્ષણમાંથી એને મળે છે. દફતર મુક્ત દિવસો જે છે એ સામાન્ય રીતે સાહેબે કહ્યું તેમ એ પૂર્વ વ્યાવસાયિક શિક્ષણનો ભાગ છે. એટલે આપણા 8 શનિવાર છે એ આનંદદાયી પ્રવૃત્તિઓના છે અને દફતર મુક્ત 10 દિવસ પૈકીના 4 દિવસ જે પહેલા સત્રના છે તે વ્યાવસાયિક વિદ્યાર્થીઓમાં થોડાક વ્યાવસાયિક કૌશલ્યો કેળવવા માટેના આ દિવસો છે. એની અંતર્ગત ખાસ કરીને 6 થી 8માં તો પ્રી વોકેશનલ સ્કિલ એવા આપણે શીખવવાના છે. આપણને રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખામાં જે કહ્યું છે એ રીતે આપણે આ શીખવવાના પણ છે. આપણે ત્યાં 3,000 શાળાઓમાં આ ચાલે પણ છે. આ અંતર્ગત આપણે શું શું કરાવીએ? માનો કે એ પ્રોજેક્ટમાં, પ્રી વોકેશનલવાળા પ્રોજેક્ટમાં મારી સ્કૂલ પસંદ નથી થઈ, તો પણ હું જે રોજિંદા જીવનમાં જરૂર પડતી હોય એવા વ્યવસાય જે મારી આસપાસ હોય, ખેડૂત હોય કે લુહારી કામ હોય, સુથારી કામ હોય, માટી કામ હોય, આવા બધા વ્યવસાયનો પરિચય અને વ્યવસાયકારોનો પરિચય એ પણ આ દિવસો દરમિયાન આપણે કરાવી શકીએ. વર્ગખંડની બહારની દુનિયા સાથેનો સંપર્ક અથવા તો શાળા બહારની પણ જે વાસ્તવિક દુનિયા છે એની સાથે વિદ્યાર્થીઓનો સંપર્ક થાય એને માટે આપણે આ દિવસોમાં પ્રવૃત્તિઓ કરવાના છે. કઈ પ્રવૃત્તિઓ કરવાના છે એની વાત પાછી આપણે આગળ આ સ્લાઇડમાં જોઈએ. એમાં સ્થાનિક વ્યવસાયો પણ છે, સ્થાનિક કારીગરો છે. આપણે ત્યાં પ્લમ્બિંગના કારીગર હોય, એનો વ્યવસાય હોય, પણ એ તો બધી જગ્યાએ જતા હોય, આજુબાજુના ગામડાઓમાં પણ જતા હોય, પણ એ પ્લમ્બિંગના એમના સાધનો હોય, એ કેવી રીતે આ કરે છે, પ્રોબ્લેમ કેવી રીતે શોધે છે કે અહીંયાથી જ નળ ટપકતો છે કે પાઇપલાઇનમાં અહીંયા જ ખામી હશે, એ કેવી રીતે સાંધે છે જેથી ફરીથી લીકેજ ન થાય, વગેરે વગેરે. આવા પ્રકારની વાત એ સ્થાનિક કારીગરો સાથે વિદ્યાર્થીઓ કરે. શિલ્પીઓ હોય, કોઈક નાના નાના શિલ્પ બનાવતા હોય કે કલાકૃતિઓ બનાવતા હોય. આપણે ત્યાં ઘણા બધા ગામડાઓમાં ગૃહ ઉદ્યોગો ચાલતા હોય છે. મોટા મોટા ઉદ્યોગ ગૃહો પણ, એટલે મોટા ઉદ્યોગ ગૃહો, દાખલા તરીકે આપણે ત્યાં જે ગાંધી પ્રબોધિત સહકારી જે એક માળખું છે આખું સર્વોદયનું, એ સર્વોદય અંતર્ગત જે કાંઈ પ્રવૃત્તિઓ થતી હોય એ બધી બજારમાં નથી થતી. એ કોઈક વ્યવસાયિકના ઘરે થતી હોય છે. એ ખાખરા બનાવે છે, એ મુખવાસ બનાવે છે, એ સાબુ બનાવે છે, એ તેલ બનાવે છે. આવા જુદા જુદા પ્રકારના જે ગૃહ ઉદ્યોગો છે એ ઘરમાં જ ચાલે છે. તો એવા જો આપણે ત્યાં ગૃહ ઉદ્યોગો ચાલતા હોય તો એવા લોકોની, ગૃહ ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગ ચાલતા હોય તો એવા લોકોની પણ આપણે મુલાકાત કરાવીએ, એમની સાથે સંપર્ક કરાવીએ. આનાથી 2 વસ્તુઓ થાય છે. એક તો વિદ્યાર્થીને આની જાણકારી મળે છે, આ એક વસ્તુ છે. અને બીજું કે આ બધા જ વ્યવસાયિકો છે જે પોતાનો હાથ ચલાવીને કે પોતાના હાથના કૌશલ્ય વડે આ બધું કામ કરે છે, એ સામાન્ય રીતે આપણે જેને વ્હાઇટ કોલર જોબ કહીએ છીએ એવી જોબ નથી. અને એટલે થોડુંક એના પ્રત્યે ઓછું સન્માન જે સમાજમાં જોવા મળે છે, એને બદલે એ આવા વ્યવસાયકારો, એમનામાં પણ કેટલી બધી ધીરજ હોય છે, કેટલી બધી ચોકસાઈ હોય છે, કેટલી બધી નિપુણતાની જરૂર પડે, આ બધી વસ્તુઓ બાળકને સમજાય છે. અને એને લીધે એને આ બધા વ્યવસાયો માટે, આ બધા વ્યવસાયકારો માટે એક આદરની ભાવના ઊભી થાય છે. આપણે ત્યાં બીજા અન્ય નિષ્ણાત વ્યક્તિઓ હોય, કલાકારો હોય કે આજુબાજુમાં કોઈક એવી સંસ્થાઓ હોય, એની સાથેનું જોડાણ, સમુદાય સાથેનું પણ જોડાણ. નિષ્ણાત વ્યક્તિઓ એટલે દાખલા તરીકે આપણા જ ગામમાં કોઈ એક સારા ગાયક કલાકાર છે, આપણા જ ગામમાં કોઈ એક સારા ચિત્ર કલાકાર છે, આપણા જ ગામમાં કોઈ એક સારા નાટક કરનારા છે. એ બધાનો પરિચય પણ આ જે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ છે, એટલે કે આપણા જે 10 બેગલેસ ડેઝ છે એની અંતર્ગત આપણે બાળકોને કરાવવાના છે. આ ઉપરાંત છે જે સમુદાય સાથેનું જોડાણ, તો સામાન્ય રીતે આપણે ત્યાં આ જે એક રહી જાય છે તે એ એવું છે કે સમુદાયની જ્યારે પણ વાત આવે ત્યારે આપણા મનમાં એસએમસી આવે, બહુ તો પેરેન્ટ ટીચર મિટિંગ આવે. સમુદાય એટલે આખા ગામ તરીકે, એક યુનિટ તરીકે આપણે જોઈએ, આખા ગામને એક એકમ તરીકે જોઈએ.
અને એની સાથે વિદ્યાર્થીઓ એ સંપર્ક કરવાનો હોય, એ તક આપણે આ શનિવારે આપી શકીએ. બેગલેસના જે શનિવાર છે એ દરમિયાન આપી શકીએ તો એનું જે લોકોનું જે જીવાતું જીવન છે એની સાથેનો એનો સીધો સંપર્ક થાય છે. આપણને ક્યારેક એવું થાય કે એ તો એ ગામમાં જ રહેતો હોય તો ખબર હોય ને, ના, લગભગ એવું નથી થતું. પોતાના ઘર અને આડોશ પાડોશના વ્યવસાયકારો સિવાય અથવા તો વ્યવસાયો સિવાય, આડોશ પાડોશના પરિવારો સિવાય વિદ્યાર્થીઓ પાસે પણ હવે એ તક નથી કે આખા ગામમાં બધા જુદા જુદા મહેલ્લામાં જાય, બધા સાથે સંપર્ક કરે. તો આવી રીતે એ એમનું ગ્રામ દર્શન જેવું કશુંક ગોઠવાય, એ પણ આ બેગલેસ ડેઝ અંતર્ગત જરૂરી છે. મિત્રો, પછીની જે પ્રવૃત્તિઓ મેં કહ્યું હતું કે આપણે આગળ જોવાના છીએ, માસ ડ્રીલ, આપણે સામાન્ય રીતે જે સમૂહ કવાયત કહીએ છીએ, એ શનિવારે સામાન્ય રીતે આપણે શાળામાં કરતા હોય છે. એટલે આનંદદાયી શનિવારનો ભાગ થયો. ફરીથી એ શારીરિક સ્ફૂર્તિ, સહયોગ અને સમૂહ ભાવના માટે છે. એવી જ રીતે યોગ છે. યોગ એ એની શારીરિક સ્વાસ્થ્યની વાત થઈ, એ માનસિક સ્વાસ્થ્ય માટે પણ એટલા જ જરૂરી છે. એકાગ્રતા માટે પણ જરૂરી છે. વિદ્યાર્થીઓને જે સ્ટ્રેસ હોય છે, સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ કયો કયો હોય? ઘરે કોઈક બોલશે, આજે હોમવર્ક નથી કર્યું તો સાહેબ બોલશે, પરીક્ષામાં કંઈક સારું રિઝલ્ટ ના આવ્યું તો કોઈક બોલશે. આ બધી બાબતોનો સ્ટ્રેસ એને ન અનુભવાય, ટૂંકમાં એવો નેગેટિવ સ્ટ્રેસ ન અનુભવાય કે જેને કારણે એને શારીરિક રીતે નુકસાન થાય. એટલા માટે પણ યોગ એને મદદ કરે છે. શારીરિક લવચિકતા, એની પણ વાત થઈ. વ્યક્તિગત અને સમૂહ રમતો, એટલે મિત્રો આપણે આપણા શનિવારનું જ્યારે પણ આયોજન કરીએ ત્યારે આ ખાસ ધ્યાન રાખીએ કે એમાં સામૂહિક રમતો પણ આવે, જેને આપણે સાંઘિક રમતો તરીકે ઓળખીએ છીએ. એમાં બધી રમતો આવી ગઈ, કબડ્ડી, ખોખો, લંગડી વગેરે, ક્રિકેટ, વોલીબોલ બધી આવી ગઈ. એ ઉપરાંત વ્યક્તિગત પણ આવે. વ્યક્તિગત રમતો જેવી કે ઊંચી કૂદ, લાંબી કૂદ, દોરડા કૂદ, કુસ્તી વગેરે જેવી રમતો આપણી શાળાના સંદર્ભમાં જેટલી આપણે કરી શકીએ તેટલી કરીએ. અત્યારે ચોમાસાનો સમય છે ને, મેદાનમાં જો ન થઈ શકતું હોય તો કેટલીક એવી ઇન્ડોર ગેમ, કોઈક શનિવારે ખૂબ વરસાદ હોય, મેદાનમાં જઈ શકાય એમ ન હોય તો ઇન્ડોર ગેમ પણ આપણે કરાવી શકીએ. પણ વ્યક્તિગત અને સામૂહિક રમતો, એ બંનેના અલગ અલગ ફાયદા છે. વિદ્યાર્થીના જીવન ઘડતરમાં એ બંનેનું મહત્ત્વ પણ છે. તો એવી રમતો વિદ્યાર્થીને રમવા મળે, વ્યક્તિગત અને સામૂહિક, એનું પણ આપણે શનિવારે ધ્યાન રાખીએ. મિત્રો, આ પછી કેટલીક શૈક્ષણિક રમતો છે જેની વાત થઈ કે ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ એ તો પતી ગઈ. એ પછી શૈક્ષણિક રમતો, જે માનો કે મેદાનમાં જઈ શકાય એમ નથી, અથવા તો મેદાન નાનું પડે છે, બધા વર્ગોને ચાલે એટલું મેદાન નથી, તો શું? તો એ વખતે આપણે કેટલીક શૈક્ષણિક રમતો, જે આપણા પાઠ્યપુસ્તકોમાં પણ આપેલી છે, એ રમતો પણ એવી હોય કે જેનાથી વિદ્યાર્થીઓના કૌશલ્યો કેળવાય. અને એક વાત ન ભૂલીએ કે આ આનંદદાયી શનિવાર છે, એટલે એ રમતને પાછી એવી હરીફાઈ ન કરી દઈએ, શૈક્ષણિક હરીફાઈ, કે જેનાથી પાછો વિદ્યાર્થી સ્ટ્રેસમાં આવે. આપણે તેને સ્ટ્રેસ ફ્રી કરવા માટે આ રમત રમાડીએ છીએ. તો દાખલા તરીકે કોઈ એક સામાન્ય રમત હોય કે આ 2-4 ટુકડા પડ્યા છે, એવા બધા 4 ગ્રુપ પાડીને વેચી માર્યા છે. સૌથી પહેલું આ ટુકડાઓનું ક્ષેત્રફળ કોણ શોધીને લાવે છે, કયું ગ્રુપ શોધીને લાવે છે? એક રમત છે, વિદ્યાર્થીઓ માટે રમત છે, પણ એમાંથી એને મજા પડશે. એક પોતે એ છે તો શૈક્ષણિક રમત. આવી ઘણી બધી શૈક્ષણિક રમતો આપણા પાઠ્યપુસ્તકોમાં પણ છે. આપણે વિવિધ ટ્રેનિંગ દરમિયાન પણ એવી રમતો શીખેલા છીએ. મેદાનમાં જઈ શકાય એમ ન હોય, મેદાની રમત રમાડી શકાય એમ ન હોય, ત્યારે આપણે આવી શૈક્ષણિક રમતો પણ રમાડીએ. ચિત્રકામ જે છે એમાં મિત્રો, અહીંયા જે આપને પરિપત્ર મળ્યો જશે એમાં સૂચવાયું છે કે ચિત્રકામ કરાવવાનું છે. સામાન્ય રીતે ચિત્રકામમાં આપણે કશુંક જોઈને દોરવાનું એવું કહેતા હોઈએ છીએ, અથવા દોરેલા ચિત્રમાં રંગ પૂરવાનું. પ્રારંભિક તબક્કેનું મહત્ત્વ છે, પણ ચિત્રનું મહત્ત્વ વધારે તો મુક્તપણે કરવાના ચિત્રકામમાં છે. વિદ્યાર્થીને
એણે પોતે જોયેલું હોય, પોતે જોયા પછી પોતે જે ઇમેજિનેશન કરે એનું વધારે મહત્ત્વ છે. એટલે દાખલા તરીકે સામે પેલું પદાર્થ ચિત્ર દોરવાનું હોય અને એમાં સામે એક ડોલ મૂકી છે, લોટો મૂક્યો છે અને ગ્લાસ મૂક્યો છે, હવે એ દોરી કાઢો. એને બદલે જો એમ આપણે પદાર્થ ચિત્ર જ દોરીએ પણ એમ કહીએ કે તમારે જોઈને ઓકે આટલું જ દોર્યું છે, હવે આને શણગારવાનું છે. શણગાર એ ડોલ ઉપર થશે પણ તમારે ચિત્ર દ્વારા તમારે વિચારવાનો છે કે કેવો શણગાર થશે અને પછી એ ડોલ ઉપર શણગાર કરે. તો આ થોડુંક મુક્ત થયું, કશું જ એની સામે નથી અને એને કશુંક દોરવાનું કહ્યું. એમ કે તને અત્યાર સુધી કોઈક ત્યાં જોયા છે ક્યારેક પક્ષીઓ આપસમાં લડતા હોય એવા, એ ચિત્ર બનાવ. અથવા તો આ બે સિંહ ભેગા થઈ અને લડે તો કેવા દેખાય, એ ફોટો પાડીએ તો કેવો દેખાય, તું જરાક દોરી બતાવ. એ કંઈ સિંહ જેવું નહીં હોય, પણ ત્યાં આપણે એને, મિત્રો ફરીથી કહું, પ્રાથમિક કક્ષાએ ચિત્રકામ કરાવીએ છીએ ત્યારે આપણે ચિત્રકાર નથી બનાવતા, આપણે એને ઇમેજિનેશન શીખવીએ છીએ. જેમ રમત કે શારીરિક શિક્ષણની આપણે જે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ, રમતો રમાડીએ છીએ, તે રમતવીર બનાવવા નથી કરતા. આપણે એને નિડરતા, શારીરિક સજ્જતા, લવચિકતા, ત્વરિત નિર્ણય શક્તિ, સંઘર્ષ સામે ઊભા રહેવાની દ્રઢતા, આ બધા એના રમતના હેતુઓ છે. એમ ચિત્રકામનો પણ હેતુ ચિત્રકાર બનાવવાનો નથી. કોઈક સારો ચિત્રકાર એમાંથી નીવડી આવે છે તો એ વધારાનો લાભ છે. મારા 40ના વર્ગમાંથી 4-5 બાળકો ખૂબ સારું ચિત્ર બનાવતા છે તો એ વધારાનો લાભ છે. મારે તો મારા 40 બાળકોને ચિત્રકામ મુક્તપણે કરવાનું ચિત્રકામ એટલે શીખવવાનું છે કે જેથી એનામાં ઇમેજિનેશનનું કૌશલ્ય વિકસે. એ પોતે વસ્તુઓને ઇમેજિન કરી શકે, પોતે જે જોયું છે એને દ્રશ્ય સ્વરૂપે આમ કાગળ પર મૂકી શકે, અને બીજું જે એણે જોયું જ નથી પણ એને શું જોવાનું ગમશે એવું પણ એ ચિત્ર દ્વારા દર્શાવી શકે. એટલે આપણે એને ઇમેજિનેશન શીખવીએ છીએ. એવી જ રીતે સંગીતમાં આપણે ત્યાં જેમ માસ ડ્રીલ વગેરેની પ્રવૃત્તિઓ થાય છે, એમ સંગીતની પણ ખૂબ બધી પ્રવૃત્તિઓ થાય છે. આપણે આપણા બાળકો, કમસે કમ ગુજરાતમાં બાળગીતો વગેરે ખૂબ સારી રીતે થાય છે. આપણી પ્રાર્થનાઓમાં પણ મોટેભાગે વિદ્યાર્થીઓ જાતે પ્રાર્થનાનું સંચાલન કરતા હોય છે, પ્રાર્થનાઓ રજૂ કરતા હોય છે. વાજિંત્રો વગાડવાના હોય છે એ પણ વિદ્યાર્થીઓ જાતે કરતા હોય છે. સંગીતમાં પણ આપણો હેતુ કોઈને સારો ગીતકાર બનીને કોઈક આવી જાય તો એ વધારાનો લાભ છે. વિદ્યાર્થીને સંગીતનો આનંદ લેતા, સંગીતમાં સહભાગિતા કેળવતા આવડે, એ આપણો મુખ્ય આશય છે. એટલે સંગીતની પ્રવૃત્તિઓ પણ આપણે આપણા શનિવાર દરમિયાન કરીએ. બાલસભા એ ઘણી બધી શાળાઓમાં થાય છે, જેમાં સંગીત, વાર્તા, નાટક, કંઈક ત્યાંનું કોઈક સ્થાનિક લોકનૃત્ય અથવા તો કોઈક બહારનું લોકનૃત્ય, પણ આવા બધા કાર્યક્રમો જેને આપણે ખરેખર સ્ટેજ પરફોર્મન્સ કહીએ એવા પ્રકારના કાર્યક્રમો થતા હોય છે. આ બધી જ પ્રવૃત્તિઓ, બાલસભા અંતર્ગત થતી જે પ્રવૃત્તિઓ છે એ પણ આપણે આપણા આનંદદાયી શનિવારમાં કરી શકીએ. જેમ ચિત્રમાં ઇમેજિનેશન કરે છે એવી જ રીતે માટીમાંથી રમકડા બનાવવા, લાકડામાંથી કંઈક એ રમકડા બનાવે, છૂટા પેલા વાયર હોય તો એને કંઈક વાળીને આકારો બનાવે. આવી બધી સર્જનાત્મક કલાકૃતિઓ વિદ્યાર્થી પાસે બનાવડાવી એ પણ આનંદદાયી શનિવારનો એક મહત્ત્વનો કાર્યક્રમ છે. ત્યાં પણ વિદ્યાર્થી કશુંક બનાવે છે, એક ચીકણી માટીમાંથી એ દાખલા તરીકે એક સ્કૂટર બનાવે છે. ત્યારે એ સ્કૂટર પહેલાંય મનમાં વિચારી લે છે, એ સ્કૂટર પહેલાં મનમાં બની ગયું છે અને પછી એને આકાર આપે છે. તો અહીંયા આ સર્જન એટલા માટે જરૂરી છે કે પેલું જે માત્ર કાગળ પર દેખાતું હતું 2 ડાયમેન્શનમાં, એ હવે એ જે જોવા ઈચ્છે છે એ સીધું આવું છે. હવે એને એવું કહી શકાય કે એક જગ્યાએ એક વિદ્યાર્થી સાયકલ લઈને જાય છે, એવું તારે ચિત્ર બનાવવું છે તો ચિત્ર બનાવી દે. હવે મૂર્તિ બનાવશે અથવા તો એનું કંઈક આવું રમકડું બનાવશે ત્યારે ચિત્રમાં રહેલી ભૂલ અહીંયા ભૂલ નહીં થાય. આપણે એને એના ઇમેજિનેશનમાં પણ એને જ્યારે વાસ્તવિક રીતે અભિવ્યક્ત કરે છે ત્યારે પણ થોડીક એનામાં ચોકસાઈ અને પૂર્ણતા વધે એવા પ્રયાસો આ માટે કરવાના છે. મિત્રો, આમાં ફરીને વિનંતી એ છે કે આપણે ત્યાં સારા નમૂના બને, કોઈ એક વિદ્યાર્થી ખૂબ સારા ગીત ગાય, કોઈ બે વિદ્યાર્થીઓ બહુ જ સારા ચિત્રો દોરે, આ હેતુ જ નથી. આપણો હેતુ છે બધા વિદ્યાર્થીઓ આ બધી પ્રવૃત્તિઓમાંથી પસાર થાય
તો જ આપણને આનો લાભ આપણા બધા બાળકોને મળે. બીજી જે છે પ્રવૃત્તિઓ એમાં પ્રોજેક્ટ્સ વગેરે છે. એમાં પ્રોજેક્ટ શાને માટે કરાવવાના છે તો એના હેતુઓ યાદ રાખીએ તો આપણા પ્રોજેક્ટ પણ બરાબર સાર્થક રૂપે આપણે કરાવી શકીએ. વિદ્યાર્થીઓને સમસ્યા ઉકેલ આવડે, એ સહયોગ કરતા થાય અને એમનામાં સંશોધન વૃત્તિ ખીલે, આટલા માટે પ્રોજેક્ટ્સ કરાવવાના છે. એટલે હવે વિચારીએ કે જો હવે પ્રોજેક્ટ આપણે એવો કરાવીએ કે ચલો પક્ષીઓના ચિત્રોની એક બુક બનાવી છે, એક નોટબુકમાં એ ચિત્રો બધા ચોંટાડવાના છે. હવે જો વિદ્યાર્થી એવું કરે કે બજારમાંથી એક તૈયાર ચાર્ટ લાવે જેમાં પક્ષીઓના ચિત્રો હોય, પછી કાપીને અહીંયા ચોંટાડે તો એ પ્રોજેક્ટ નથી. હા, શાળામાં આવેલા જે ન્યૂઝપેપર છે એમાં પક્ષીઓના જે ચિત્રો છે એમાંથી એણે શોધીને પછી અહીંયા ચોંટાડવા છે તો, અને એ જ આવી પ્રવૃત્તિ આપીએ, થોડીક લાંબા ગાળાની ભલે હોય, થોડોક સમય વધારે જાય, પણ તો એમાં કારણ કે એને કશુંક શોધવાનું છે. નાના બાળકો માટે તો આને કેટલાક પક્ષીઓના ચિત્રો એવા પણ છે કે આને પક્ષી કહેવાય કે ન કહેવાય પણ ખબર ન પડે, એ નક્કી કરવા પણ એને કોઈકને પૂછવું પડે. પણ આ શોધીને મૂકવાનું છે એટલે એનામાં સંશોધન વૃત્તિ ખીલે, સમસ્યા ઉકેલ. પ્રોજેક્ટ વિશે મિત્રો NEPમાં અને NCFમાં પણ એવું કહ્યું છે કે વ્યવહારિક જીવનને લગતા એટલે વાસ્તવિક જીવનને લગતી સમસ્યાઓ હોય એવા પ્રકારના પ્રોજેક્ટ અપાય. આપણી શાળામાં એવી કઈ સમસ્યાઓ હોય તો આપણી શાળામાં માનો કે પાણીના નળ છે, ત્યાંથી આપણે પીવા માટે જે ઉપયોગ કરતા હોય એ ઉપરાંતનું કેટલું પાણી જતું હશે દરરોજનું, સરેરાશ એક વિદ્યાર્થી કેટલું પાણી બગાડે છે, આવા પ્રકારની જો આપણે ગણતરીઓ વગેરે આપીએ તો એ પ્રોજેક્ટ કાર્યમાં પરિવર્તિત થાય. ટૂંકમાં એ ખરેખર એક સમસ્યા છે. અને પછી તમે વિદ્યાર્થીઓને એવી શિખામણ ના આપો તો પણ વિદ્યાર્થી હવે એવી રીતે જાગૃત છે કે હા, આપણે પાણીનો નળ જો થોડોક પણ ખુલ્લો રાખીએ છીએ, ટપકતો રાખીએ છીએ તો આટલું પાણી બગડે છે. એને કંઈક બાગ બગીચામાં કેવી રીતે કરી શકાય તો આવો પ્રોજેક્ટ હોઈ શકે. ટૂંકમાં આપણો પ્રોજેક્ટ છે એને સમસ્યા ઉકેલ તરફ અને વાસ્તવિક જીવનની સમસ્યાઓ હોય એવી સમસ્યા ઉકેલ તરફ એને લઈ જાય. એ પણ આપણે આનંદદાયી શનિવારની જ પ્રવૃત્તિઓમાં લેવાના છીએ. આ ઉપરાંત છે ગામના નજીકના સ્થળોની મુલાકાત. આ બે રીતે ઉપયોગી છે. ગામના નજીકના સ્થળોની મુલાકાત બે રીતે, એવી રીતે કે એક તો એવું છે કે જે એને કેટલાક સ્થળો, દાખલા તરીકે ગામની નજીક કોઈક ઐતિહાસિક સ્થળ છે, એના વિશે થોડીક એની જાણકારી વધે, એના પ્રત્યેની સંવેદનશીલતા વધે, એ જે તે સ્થળ છે એને સારી રીતે એનો રખરખાવ થાય એમાં વિદ્યાર્થીઓ રસ લેતા થાય. એવી જ રીતે ખેતરોની મુલાકાત હોય, તળાવની મુલાકાત હોય, ટપાલની ઓફિસ હોય તો એની મુલાકાત હોય, બેંક, પોલીસ સ્ટેશન કે કોઈક નાનો ઉદ્યોગ તો એની મુલાકાત પણ આપણે કરાવીએ. અને બીજું છે એ વ્યવસાયિકોની મુલાકાત, જેની વાત અગાઉ થઈ કે આપણી આસપાસ જે કોઈ વ્યવસાયીઓ છે, જે કોઈ વ્યવસાયકારો છે, એમની મુલાકાત આપણે કરાવીએ. મિત્રો, સાહેબે એક વાત કરી કે અત્યારના યુગમાં જે ડિજિટલાઇઝેશન વધ્યું છે એને લીધે બાળકોને મોબાઈલનું વળગણ થઈ ગયું છે. ક્યારેક કોઈકને એવું લાગે કે અમારા નાના બાળકને બધું બહુ જ આવડે છે, પણ તો એ ગૌરવ લેવા જેવી વાત નથી. નાના બાળકે બહુ બધો સમય મોબાઈલમાં કાઢવાનો હોતો નથી. તો વિકલ્પ શું છે? વિકલ્પ તરીકે આપણે આપણા સેટરડેને મૂકીએ છીએ, આપણા શનિવારને મૂકીએ છીએ, બેગલેસ ડેને મૂકીએ છીએ ને આનંદદાયી શનિવારને મૂકીએ છીએ. શું કામ આટલું બધું ગંભીરતાપૂર્વક આની ઉપર વિચારાય છે દેશ લેવલે કે દુનિયા લેવલે પણ? કારણ કે મોબાઈલને લીધે જે બાળકોમાં સમસ્યાઓ પેદા થઈ રહી છે, શારીરિક સમસ્યાઓ જે આપણને સીધી દેખાય છે, એને આંખ દુખે, આંખ તણાય, આંખ લાલ થઈ જાય, માથું દુખે, એની ઊંઘ ઓછી થઈ જાય અથવા તો અનિયમિત થઈ જાય, એવી જ રીતે માનસિક સમસ્યાઓ પણ છે. એ પછી મોબાઈલમાં ફટાફટ રીલ બદલતો વિદ્યાર્થી કે છોકરો એ પછી એની ભણવાની ક્રિયા માટે કે એની પોતાની વ્યક્તિગત જીવનની ક્રિયાઓ માટે પણ બહુ ધીરજ રાખી શકતો નથી. એનામાં એકાગ્રતા આવતી નથી, ચીડિયાપણું આવી જાય. કોઈક સામાન્ય વાત કરે તો પણ એ બહુ સારી રીતે જવાબ ના આપે, એ વારંવાર ડિપ્રેશનમાં જતો રહે, ચિંતા કરે, બિનજરૂરી વાતોની ચિંતા કરે, એમ
મોબાઈલમાં એણે કોઈક રીલ જોયું હોય, એમાં કશુંક થયું હોય તો એની ચિંતા કરે. આ બધાને કારણે એની પોતાની જે શીખવાની ક્ષમતા છે, એ જે શીખી શકે એમ છે, એ ક્ષમતા મુજબ એ શીખતો નથી. કારણ કે એનું બ્રેઇન આ બધું શીખી શકે એની આડે આવા અવરોધો આવે છે. એકાગ્રતા એ આ બધા અવરોધો છે એને એકાગ્ર નથી થવા દેતા, એને ચીડિયો બનાવી દે છે, એને વારંવાર ડિપ્રેશનમાં જાય છે, ચિંતા થાય છે. એટલે જો મોબાઈલથી જેટલો સમય વધારે દૂર રહે, જેટલો ઓછો મોબાઈલ વાપરે, એટલું એનું નોર્મલ જીવન વધારે નોર્મલ થાય અને એમાં સારી રીતે પોતાના બાકીના બધા વિષયો પણ શીખી શકે. સામાજિક સમસ્યાઓ ને એ આખા સમાજની સમસ્યાઓ છે કે વિદ્યાર્થી જો એને એક મોબાઈલ આપી દો તો પછી બીજા કોઈની સાથે વાત પણ કરતો નથી, એટલે સામાજિક થતો નથી. બીજા કોઈની સાથે વાત કેવી રીતે કરાય એ એને ખબર નથી. બીજું છે કે એની પાસેથી વાસ્તવિક દુનિયા લગભગ છીનવાઈ જાય છે. એ પછી આ વર્ચ્યુઅલ દુનિયામાં જ જીવે છે. મોબાઈલ ઉપર એ જે કોઈ રીલ્સ જોતો હોય કે જે કોઈ સમાચારો કે બાકીના વિડીયોઝ જોતો હોય, એની દુનિયા એવી થઈ જાય છે જે વાસ્તવિક નથી, વર્ચ્યુઅલ છે. આપણને ખબર છે, પણ આપણે મોટા છીએ, આપણને એવી ખબર છે કે આ બધું તો સ્ટુડિયોમાં એક સેટઅપમાં થયેલું છે, આ વાસ્તવિક જીવનનો કેસ નથી. અને તોય વિદ્યાર્થી પાછો એ જ રીતે સરખામણી કરતો હોય કે મોબાઈલમાં જેવી પેન આવતી હતી એવી પેન મારી પાસે નથી, એમાં ડિપ્રેશન આવે. મોબાઈલમાં જેવું ઘર હતું એવું મારી પાસે નથી, એનું ડિપ્રેશન આવે. ટૂંકમાં એ વર્ચ્યુઅલ દુનિયામાં જીવે છે અને વાસ્તવિક દુનિયાથી અલિપ્ત થઈ જાય છે, વિમુખ થઈ જાય છે. આ સમસ્યાઓ ન આવે એટલા માટે આપણે વિકલ્પ તરીકે આપવો જોઈએ. આપણી પાસે માત્ર શનિવાર છે, ફરીથી આપણી પાસે માત્ર શનિવાર છે ને એમ છતાં આપણે એમ કહીએ છીએ કે એની મોબાઈલની સમસ્યા છે એ આખા અઠવાડિયાની આપણે એક શનિવાર મારફતે દૂર કરીએ. કારણ કે એને હવે આવી આનંદદાયી પ્રવૃત્તિઓ વર્ગની બહાર નીકળીને, શાળાની બહાર નીકળીને કરવા મળે છે. એમાં એણે કશુંક બનાવવાનું આવતું છે, પાંદડા ગોઠવીને કોઈક આકાર બનાવતો હશે, નાના ઝાડની પેલી લીમડાની સળીઓ પડી હોય કે એવું કંઈક પડ્યું હોય, એનાથી કોઈક નવા નમૂના બનાવતો હશે, નકામા કાગળમાંથી કંઈક નમૂના બનાવતો હશે. તો આવી બધી સર્જનાત્મક પ્રવૃત્તિઓને લીધે ત્યાં એને કરતાં આવડી ગયું તો પછી એટલો સમય મોબાઈલમાં નહીં જાય. કારણ કે હવે આ એને આનંદ આપનારી પ્રવૃત્તિ આ છે. મોબાઈલ પાસે પણ વિદ્યાર્થી તો આનંદ માટે જ જાય છે, પણ એ વર્ચ્યુઅલ દુનિયાના આનંદ કરતાં આપણે એને વાસ્તવિક દુનિયાના આનંદ તરફ પાછો વાળીએ. મોબાઈલથી આપણે ઈચ્છીએ કે નહીં ઈચ્છીએ પણ એની શારીરિક અને સામાજિક બંને સક્રિયતા ઓછી થઈ જાય છે. મોબાઈલમાં એ એક જગ્યાએ બેસી રહે અથવા તો પડી રહે એટલે શારીરિક રીતે બહુ સક્રિય ન થાય અને સામાજિક રીતે સક્રિય, કારણ કે કોઈની આજુબાજુ કોણ શું કરે છે એનું એને ભાન પણ ન હોય. આ સક્રિયતા જો પાછી આપવી હોય તો એને શાળાએ શનિવારે શીખવી છે. શનિવારે જે શાળામાં કર્યું છે જો એને મજા પડી હશે તો એ ઘરે કરશે, આજુબાજુના ઘરના બીજા બાળકો છે એમની સાથે રહીને રમશે, પોતાના મહેલ્લામાં કે સોસાયટીમાં પણ એ રમવા જશે. એના સર્જનાત્મક કાર્યો છે જે શાળામાં એક્સપોઝર મળ્યું છે સર્જનાત્મક કાર્યોનું, એ એક્સપોઝરનો સીધો ઉપયોગ એ પોતાના ઘરે કરશે. કે જે હું શાળામાં માટીમાંથી આવું કર્યું તો માટી તો મારા ઘરે પણ આજુબાજુ છે, તો એમાંથી પણ એ કશુંક કરશે, કશુંક નવું કરવાની કોશિશ કરશે. અને ખાસ તો આપણને જેનો સૌથી મોટો ડર છે કે એની સામાજિકતા ઓછી થઈ જાય છે, એ વર્ચ્યુઅલ દુનિયામાં જતો રહે છે, જે બિલકુલ કાલ્પનિક કે આભાસી દુનિયા છે, એને બદલે સીધો વ્યવહારિક દુનિયા કે જે વાસ્તવિક દુનિયા છે એની સાથે એનો પરિચય થાય છે. અને એટલા માટે જો આપણી આનંદદાયી શનિવારની અને બેગલેસ ડેની પ્રવૃત્તિઓ સારી રીતે થાય તો વિદ્યાર્થીઓના મોબાઈલના વળગણમાં પણ ઘણો બધો ઘટાડો થાય. મિત્રો, એ પછીનું જે છે એ છે શારીરિક શ્રમનું ગૌરવ. મિત્રો, સામાન્ય રીતે આપણે ત્યાં સફાઈનું કામ કરતા હોય કે બીજી કોઈ જેને આપણે હાર્ડ કહીએ એવી કઠણ કહેવાય તેવી મજૂરી કોઈ કરતા હોય, એ ખેતીની મજૂરી હોય, માટીકામની મજૂરી હોય, આવી બધી મજૂરી કરતા હોય કે આવો બધો શ્રમ કરતા હોય, એમને માટે સામાન્ય રીતે બહુ જ સારો આદર હોતો નથી. એ આદર કેવી રીતે આવે તો જો એ પોતે એમાંથી પસાર થાય. કોઈક કારીગરીનું કામ કરે છે, માટીનું કામ કરે છે, માટીમાંથી વાસણ બનાવે છે, એટલે વ્હાઇટ કોલર નથી,
એના હાથ માટીવાળા થાય છે, એટલે ભલે એ ઓફિસમાં નથી બેસતો, પણ એનો અર્થ એવો નથી કે એ ઓછો સક્ષમ છે. વિદ્યાર્થી આવું સ્વીકારે, અને એવું ક્યારે સ્વીકારે કે એ જે કરે છે, કોઈ એક કારીગર છે, એક પ્લમ્બર છે, એક સુથારી કામ કરે છે, લુહારી કામ કરે છે, જે વ્યક્તિ છે એનામાં પણ કેટલી બધી ચોકસાઈ, કેટલી બધી ચપળતા છે, કેટલી બધી ધીરજ છે અને કેટલી બધી આવડત છે. એ તો એ જાતે માનો કે આપણે એને કાતરકામ આપ્યું હોય અને એ કરે ને પછી એનું આડું જાય, પછી એને ખબર પડે કે હા, જે ખરેખર કાતરનો ઉપયોગ કરીને કાપડ કાપે છે એ વધારે અગત્યનું કામ છે, કારણ કે એમાં પણ ઘણી મહેનત પડે છે. એવી જ રીતે પોતાની આસપાસ થતી સફાઈ, એ સફાઈ જે કરે છે એવા શ્રમિકો, બીજો શ્રમ કરે છે એવા શ્રમિકો, એ શ્રમિકોનો અનુભવ એ પોતે જાત અનુભવ મેળવે. ઘરમાં દરરોજ ઘરના જ કોઈક સભ્ય, પોતાના પપ્પા, મમ્મી, ભાઈ, બહેન કોઈક સફાઈ કરતું હોય, જો આ વિદ્યાર્થી ન કરતો હોય તો એને સફાઈ એને એમ ઠીક, એ તો એમનું કામ છે ને, તો શું છે, કરે એમ. હવે ઘરે ભલે ન કરે, પણ જો શાળામાં એને આ સંસ્કાર મળે, સફાઈના સંસ્કાર મળે, તો એને ત્યાંય આદર કરે, એટલું જ નહીં, ત્યાંય સહયોગ પણ કરે. તો મિત્રો, એક આ પણ મુદ્દો છે શારીરિક શ્રમના ગૌરવ. શારીરિક શ્રમ ઉપરાંત એક મિત્રો જેની સાહેબે વાત કરી તે છે મેદસ્વીતા મુક્ત ભારતની વાત. શારીરિક રીતે જો વ્યક્તિ સક્રિય રહે છે, રમતો રમે છે, જુદા જુદી કસરતો કરે છે, યોગ કરે છે, પ્રાણાયામ કરે છે, તો એ મેદસ્વીતા એની ઓછી થાય છે, કારણ કે એની શારીરિક સક્રિયતા વધે છે. એની સાથે સાથે આપણા પરિપત્રમાં છે કે આરોગ્યપ્રદ આહારની જે પ્રવૃત્તિ છે એ પણ આપણા આમાં જ છે, આપણા આનંદદાયી શનિવારમાં એ પણ છે. તો આરોગ્યપ્રદ આહાર લેતો થાય. આપણે જુદા જુદા નિષ્ણાતોને જ્યારે બોલાવીએ ત્યારે એમાં કોઈક એવા સ્વાસ્થ્યવાળા પણ કોઈક એક્સપર્ટ હોઈ શકે જે આપણને આરોગ્યપ્રદ આહાર કોને કહેવાય, શું ખાવું જોઈએ, શું નહીં ખાવું જોઈએ, એની વાત સમજાવે. તો પણ મેદસ્વીતા થી આપણે જે આપણા ભારત સરકારનો જે એક હેતુ છે કે મેદસ્વીતા મુક્ત ભારત થાય, તો એની દિશામાં પણ આપણો આનંદદાયી શનિવાર અને આપણા 10 બેગલેસ ડે, કે જેમાં વિદ્યાર્થીઓ શારીરિક રીતે ખૂબ સક્રિય થવાના છે, વર્ગમાં બેસી રહેવાને બદલે ગામના કોઈક સ્થળની મુલાકાત લેવા જવાના છે, ખેતરમાં જવાના છે, કોઈ પ્રોજેક્ટ કરવાના છે, આવું બધું કરવાના છે. એટલે એમની જે શારીરિક સક્રિયતા અને માનસિક સક્રિયતા વધવાની છે, એને લીધે પણ મેદસ્વીતા ઓછી થવાની છે. તો મિત્રો, આવો આપણે સૌ આ બંને કાર્યક્રમોને જે આપણે આગામી પહેલા સત્રના જ 12 શનિવાર સુધી કરવાના છે, એનું શાળા કક્ષાએ જ એવું સરસ સુદૃઢ આયોજન કરીએ કે બાળકોને આવા બધા પ્રકારની તકો મળે. અને એના હેતુઓ પણ આપને જે પરિપત્ર મળ્યો છે એમાં એના હેતુઓ પણ લખેલા છે કે આ કરાવવાનું છે, કેવી રીતે કરાવવાનું છે. કબડ્ડી રમાડવાની છે એ તો આપને ખબર છે જ કે કેવી રીતે રમાડાય, પણ એની પાછળના આપણા હેતુઓ શું છે, તો એમાં એ સમજવામાં પણ આપણને આ પરિપત્ર મદદ કરશે. ફરીને એ પરિપત્રનો અભ્યાસ કરીએ અને એ રીતે આપણા જે 12 શનિવાર છે એ આપણા બાળકો માટે ખરેખર આનંદદાયી થાય એવો પ્રયાસ કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, હરેશભાઈએ ખૂબ વિગતે આપણો જે પરિપત્ર છે 1 જુલાઈ 2025નો, કે જે આનંદદાયી શનિવાર અને 10 બેગલેસ ડે માટેનો થયેલો છે, એ પરિપત્રની બહુ વિગતે વાત કરી છે. આમ જો આ પરિપત્રને આપણે એક સારાંશના રૂપમાં લેવો હોય તો હું એને 3 ભાગમાં આમ વહેંચું છું. કે પહેલો જે ભાગ છે એ વિદ્યાર્થીઓની જે સુખાકારી છે એની વાત કરે છે. વિદ્યાર્થીની જે સુખાકારી છે એમાં સુખાકારી મેન્ટલ એટલે કે માનસિક અને શારીરિક બંને સુખાકારીની વાત એમાં આવી જાય છે. અને એ સુખાકારી વધારવા માટે આ આનંદદાયી શનિવાર છે આપણને કેવી રીતે ઉપયોગી થાય એની તમામ પ્રવૃત્તિઓ, તેના હેતુઓ સહિતનું જે છે વિગતે વાત હરેશભાઈએ અહીંયા કરી છે. આ સિવાય જે છે મોબાઈલનો જે દુરુપયોગ થાય છે અત્યારે, અને એની જે કુટેવ પડે છે બાળકમાં ધીરે ધીરે, એને એ શારીરિક રીતે કેટલી નુકસાનકારક થાય છે એની પણ વાત જે છે એ આ પરિપત્રમાં કરી છે. અને ત્રીજી જે છે એ કે શારીરિક શ્રમ જે છે એ શ્રમનું ગૌરવ વધારવા માટે, કારણ કે હવે ફરીથી પાછું જે છે આપણે શારીરિક શ્રમ તરફ જોવું જ પડશે.
એટલે જે બુનિયાદી કેળવણીની વાત હતી એ બુનિયાદી કેળવણી તરફ આપણે જવું પડશે. એટલે શારીરિક શ્રમ અને તેને રિલેટેડ કેટલીક પ્રવૃત્તિઓ આપણે કરી શકીએ એની વાત વિગતે અહીંયા કરવામાં આવી છે. મિત્રો, આ બધાનો જે આધાર છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને રાષ્ટ્રીય જે અભ્યાસક્રમનું માળખું છે NCF 2023 એના ઉપરથી લેવામાં આવે છે. અને એમાં 2-3 બાબતો એ ચોક્કસ કરવામાં આવી છે કે આપણી જે અભ્યાસ વર્ગખંડની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિઓમાં શું કરવું જોઈએ આપણે. તો ખાસ કરીને વિદ્યાર્થીઓને અનુભવજન્ય શિક્ષણ આપવું જોઈએ. એટલે અનુભવો પૂરા પાડવા જોઈએ અને એ અનુભવો એવા હોવા જોઈએ જે વાસ્તવિક દુનિયા સાથે સંકળાયેલા હોવા જોઈએ. અને એના માટે જ જે છે એ આ બધી જ પ્રવૃત્તિઓ એ વાસ્તવિક દુનિયા સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ આપણને મૂકવામાં આવી છે. બીજી જે વાત છે એ 21મી સદીના કૌશલ્યોની વાત છે. તો 21મી સદીના જે કૌશલ્યો છે એમાં અત્યારે વાત થઈ, હરેશભાઈએ પણ વાત કરી, સાહેબે પણ વાત કરી કે વિદ્યાર્થીઓમાં એક જાતનું એ ચિંતન કરતો થાય, એ વિચાર કરતો થાય, કોઈ પણ બાબત ઉપર 3 વખત એનામાં પ્રશ્નો થાય કે વોટ, વાય એન્ડ હાઉ. એ શું છે, શા માટે છે અને કેવી રીતે છે. આ જો 3 પ્રશ્નો એના મનમાં ઉદ્ભવતા થશે તો એના ઉપર એ ચિંતન કરતો થશે. એટલે એક ચિંતન જે છે, રિફ્લેક્શન જે છે એ બહુ મહત્ત્વની બાબત છે. આ સિવાય જે છે એ સમસ્યા ઉકેલ જે છે એ બહુ મહત્ત્વનું કૌશલ્ય છે કે કોઈ પણ સમસ્યા છે એનો ઉકેલ કેવી રીતે કરવો બાળકે. તો એ ઉકેલ શોધવા માટેના સોપાનો કયા હોય, કેવી રીતે એને વિચારવું પડે. તો એના માટેના કેટલાક પ્રોજેક્ટ્સની વાત પણ હરેશભાઈ અત્યારે અહીંયા એમના પ્રેઝન્ટેશનમાં કરી છે. એટલે સમસ્યા ઉકેલ એક બહુ જ મહત્ત્વનું કૌશલ્ય છે જે વિદ્યાર્થીઓમાં જરૂરી છે. બીજું જે છે એ ખાસ કરીને વાર્તાલાપ અથવા તો જે આપણે અભિવ્યક્તિ કહીએ છીએ. તો અભિવ્યક્તિ જે છે, કમ્યુનિકેશન, દાખલા તરીકે કોઈ પણ ક્ષેત્રીય મુલાકાત કરવી છે વિદ્યાર્થીએ, તો એના માટે કેટલી પ્રિપરેશન એને વિદ્યાર્થી કરવું પડે, કેટલા પ્રકારના પ્રશ્નો એના મનમાં આવે છે, તો એ પ્રશ્નો કેવી રીતે કરશે એની સાથે, એનું એક આયોજન કેવું હશે, અને છેલ્લે જે છે એ એના પ્રશ્નોનું સોલ્યુશન એને મળ્યું કે કેમ. તો આ બધા જ પ્રશ્નો જે છે એ એની સાથે સંકળાયેલા છે. 21મી સદીના કૌશલ્યની જે કમ્યુનિકેશનની વાત આવે છે. અને કોયડા ઉકેલ જે હમણાં વાત કરી એ પ્રમાણે તો ઇન્ક્વાયરી બેઝ ટીચિંગ પણ હવે એક મહત્ત્વનો એક પાર્ટ બની ગયો છે આપણા માટે. તો આ બધા જ કૌશલ્યો પણ આ આનંદદાયી શનિવાર થકી આપણે વિદ્યાર્થીઓમાં વિકસાવવાના છે. તો આશા રાખીએ કે આ તબક્કે જે છે એ આ જે પરિપત્ર ખૂબ જહેમતથી GCRT દ્વારા તૈયાર થયો છે અને શિક્ષણ વિભાગે આપણને મંજૂરી આપી છે આ કરવા માટેની. તો ખરેખર સાચા અર્થમાં જે આ શનિવાર છે એ આનંદદાયી બને, આયોજનપૂર્વકનો આનંદદાયી બને એ માટેની આપની શુભેચ્છાઓ છે. આ તબક્કે અહીંયા બાયસેક સ્ટુડિયોમાં GCRTના નિયામક શ્રી ત્રિવેદી સાહેબ ઉપસ્થિત છે અને એમનો આભાર માનીએ છીએ. શ્રી હરેશભાઈ જે છે એ આખું પ્રેઝન્ટેશન આપણને વિગતે સમજાવ્યું છે એનો પણ આભાર માનું છું. આ પરિપત્ર તૈયાર કરવામાં અમારા GCRTના રિસર્ચ એસોસિએટ્સ ડૉક્ટર રવેશી પણ અહીંયા ઉપસ્થિત છે, એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સામે છેડે જે છે આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો જે આ ટેલિકોન્ફરન્સ જોઈ રહ્યા છે એ તમામનો આભાર માનીએ છીએ. અસ્તુ. જય ભારત, જય હિન્દ.